અને જે બહેનોને મારી વિનંતી, સાસુ સસરાને દગો કરીને તમે દશામાનું વ્રત કરો છો એ દશામાં હરા પાલશે, આશીર્વાદ નહીં હાલે, મારી ગેરંટી. ખોટો પાવાગઢ હેણતો ના જશો સફરજન વેણી ખાવા. અંબાજી હેણતો જવું હોય તો ઘરની હાહુ હારાને પેલો સેવા કરો પછી જાઓ. અને તમે ખબર જો મૂછોવાળા મો બાપને પગે લાગતો શીખો, પછી અમુન પગે લાગો, પછી ભાતુજી પાસે જાઓ ને પછી ડાકોર જાઓ. ખોટા ભાડો બગાડવા ના જશો. મા બાપ એ તમારું ભગવાન છે, ખબરદાર. અને મા બાપને મારી વિનંતી, છોકરો પગે લાગે એવા બનો. નતર અમુક ડોશીઓનું ઓળખું છું પાછો ડોહોન એવું બે વાતો કરે, અમારે કઈ કાઢ્યા એટલે કાઢવાના કે હોવે, અમારે તો વીહનું એને મમ્મીને જોવે ને ચાલીનું મારે જોવા, સાલ ખાઈને હોઈ જ અમે તો હોવે પીને. હવે તાર બાપ પજે લાગે લતાટ છે સોરો, ઉંમર થઈ હવે સુધરો ને, ચોમડું લબડી પડ્યું તોય. કાઢ્યા એટલે કઈ કાઢવાના કે. એક વાત કહું, એક ગોમે મરી ગયેલો, આ મરી જાય તે ને તમારે બધું છે હતું પેલું બંધ થઈ ગયું, છાતી મારવાનું છે ને. અમારે બની તો કાઢીને કાઢ્યું જડામૂળથી મેં, બિલકુલ નહીં, ખોટું ધતિંગ છે, અંગ્રેજોના વિચાર, હિન્દુના નો હોય, ખબરદાર. એનો સુપરવાઇઝર પાછો ગવડાવનારો. હાય હાય રે રોમે બોન્ડ ચડાયો, મારો બાપ સારું કરે. એ બંધ કરો મારી મા બેન દીકરીઓ, આપણો વિચાર, આપણો ધંધો નહીં હિન્દુનો, એ અંગ્રેજોના વિચાર છે. બીજા અવાજ ના કરો. બીજા ફરિયામજીને સાથી મારો, શરમ નહીં આવતી તમને? ઉચ્ચક લીધું હોય એમ મંડો છો તે. અને કેટલું જોડે હો બાપા, જે ગમે લોકી આવે તે ડોબો તો ઊભો જ ના રહે, જનાવરો તો ઉડીને જ નાહી જાય, જનાવરો તો ઉડીને એમને ધાકે. હકીકત તમને બંધ, અમારા બાજુ બંધ કરાવી દીધું મેં. મરણમાં લુગડો નહીં, બિલકુલ હમ ખાવાનું લુગડું કોઈ ના લાવે અમારા બાજુ. 12માં રમ કપડો નહીં, કૂટવાનું નહીં, રડવાનું નહીં, દોયતર નહીં, કોઈ પણ જગ્યાએ ભજન કરાવવાનું, સંતને બોલાવી બેહડામાં. પરમદાડે મારા દિવસે રોજ મારે 1-2 તો પ્રોગ્રામ હોય અઠવાડિયા મરણના. 12માં ભજન કરાવવાનું. કોઈ ગરીબોના બાળકોને દાન કરો, રોકડ પૈસાનો વ્યવહાર કરો, 40-50-50 હજાર રૂપિયા 12માં થાય છે અમારી બાજુ. ખોટો ધંધા બંધ કરો. અંગ્રેજોના વિચાર છે, હિન્દુના નહીં. બર્થડે વાળા હોભરે, જન્મ તારીખ મેં કોઈ બર્થડે કેક ના કાપે, ખેતરો મેલી મેલી ડીજે લાવો છો તે. એ ધંધા બંધ કરો. અને વેમ ના રાખશો. હજુ વેમ છે તમારે પાછો ભગતો ઘરમાં હોય, માતા નડે, અમારા હારા મહીસાગરને બોકડા ચડાવે, પાડા ચડાવો ને. ખોટી ધતિંગ ઊભી કરો છો તે. કોને કીધું મહીસાગર બકરો ખાય? હું હાલ બોલો ખાય તો અવળે તમારે કેટલા બકરા હું હાલું જો માગે તો. એવો એ ધૂણવાવાળો સાચું કહે છે પણ તમને ખબર નહીં. ધૂણવાવાળો કહે છે સાચું પણ તમે હોભળનારા મૂર્ખા છો. હોભરો. એવો બકરો મેલે ને તો આ લોકો પાછો બકરાને સોનલો કરે. આ કંપની બકરાને સોનલો કરે, બકરાને હાર ચડાવે. બકરો સમજી જાય કે છેલ્લો હાર છે, વાર બાર ચડવાનો નહીં. સોનલો લાગીને પાછો પજે લાગીને બોલે આ કંપની, સોરો જોજો માતા ભાઈ, અમારે ઢોરો જોજો. બકરો કે તું મને જો, આ છેલ્લો હાર છે, મારું પચ્યું આવડે, બરાબર. પછી પાછો તો મહીસાગરનું નોમ લે અને ફરી બકરાને વધાવે. પણ ધૂણવાવાળો પાછો કે ધૂણી એવું સાચું કહે છે પણ તમે હોભળનારા મૂર્ખા છો. પેલો ધૂણે સાચું બોલે છે બકરાવાળો. કોઈ ધૂણતા તે ખોટું ના લગાડતા. અમુક બેનો હોય ધૂણે છે વાતમાં. માતાજીને આપણે પજે લાગીએ હશે કોકને હોય પણ બધો હોય. આ દશામાં વાળો તો દીવાન દાડા હોય રહો ખાય બોલો. અને બીજેથી દળાવે એટલે સારું. હું તો મારા મનને વિચાર કર્યો ખરો છો, આ દીવાન દાડા તમે ફેંસા કિલો માસનો લાવી લો. મગણો ખાઈને માસનો ખાઈને માતાજી આવે તો તમારા માસી ચોરી થાય છે અહીંયા. અને કોક ધૂણે એટલે આમાં પાછો લાઈન પડે પછી લાગવા. માતા બાઈ જો હકીકત તમને કહું આટલો વેમ. અને પાછો માતા બાઈ માથે હાથ મેલે. અમુક જગ્યાએ એક જગ્યાએ પેલી હું તો હનુમાનજીની આરતી બોલું છું બધે. હનુમાનજીની આરતી બોલું કાયમ. હવે હનુમાનજીની આરતી બોલું, બેનને હનુમાનજી આવે તોય બેન ધૂણ્યો. એટલે તઈ ધૂણે થારું આપણને હોતો નહીં, એને ફાવતો ધૂણે આપણને શું હતો. પણ તઈથી પાછો અહીં આવે એટલે મને કેવા આવતો લે જોઈ લે અહીં આવ્યો ઠેર. એમ કૂદીને આવતો હતો. મેં કહું માતાજી આ સોરો ને તો સોરા પર પગ મિલ દીધો. નોનચૂક સોરું યાર, આવડું સોરું બચાને અહીં પગ મિલ દીધો. મેં કહું માતાભાઈ તમે હાથ મળનો છો, સોરું ભક્તડાઈ ગયું. મારી મસ્કરી ના કરજો, નહીં છોડું એમ કરી ઊંચો હાથ કરો છો માતાજી, નહીં છોડું. ઉપર લાઇટનો વાયર છૂટો હતો. માતાજી થોડો કઈ ચાલ્યો રે, લાઇટ કોઈની હગી થાય. માતાજી ચોટ્યો. મેં તું હેડ્યો વારે કાળો.
શું થયું? મેં કહું વાયર કાઢો, પ્રોગ્રામ બંધ રહેશે. માતાજી વડોદરા લાયા, 2.5 મહિને માતાજી હમો તો પણ ઓંકો થઈ ગયો. બાપુ મેં કહું બોલો. કે મારે તો બધું ચોંટી ગયું. તમે કહું પણ તમે જોવું છે ને કે એને પપ્પો જોતે મેં કહું એ ઝાલ્યો તે હોય ઓંકો થઈ જતો. મેં કહું માપનું ધૂણવાનું આપણે. આપણે એને પજે લાગીએ ને આપણે ખોટું છે. માતાજી બકરો ખાય ના, મગળો ખાય ના, ખાય માતા નહીં. ખબરદાર, બિલકુલ ધતિંગ છે 100%. એમાંથી બચી જાઓ. હાથા ગુરુ કરો સિંહના જેવા. કોઈની માની છાતી વાર નહીં. વિક્રમ બાપુ સહી કરેલા કાગળ પર થોઈતી હોય તો આવી જો મેદાનમાં, હું કંઠી પહેરાવું. ભાઈડો હું જોતો નહીં તમારો બાલ કોઈ તોડે. ગુરુ સિંહના જેવો જોવે, ખબર પડે? હા, એ ખાખેડું હલે ના એ ગુરુનો એ બાવા. કોઈની માની તાકાત છે. ભગવાન કરતા મોટું પદ ગુરુનું છે. અંબી કિસી છે કમ ને હનુમાનજી વાલે. ખોટું ધતિંગ ઊભું કરો છો. ડોબો દૂધ ઓછું કાઢવા દેતો લેમડાનો ડોરો લઈને બોલાવે પેલા અગરબત્તી, હું પાણી લોટો. અમારે ડોબો બા 12 શેર દૂધમાંથી 7 શેર થઈ ગયું. ડોબાને મૂઠ મારી. તારે કાકે મૂઠ મારી. આપણા બધા સોમણા મૂઠ વાગે? હે વાગે? અમુક તો બધા દોરા જ જો જુઓ તો અહીં દોરો શું માતા બહેન હોય તો કાંઈ મેરડીમાં હોય તો કે અમારે બા કરી મેલેલું. કે તને શું ખાડી છે ને કરી મેલે? બગાડ છે તો તું પણ સુધરેલો છે એ બગાડ ને. શોનો બગાડ હોય? એ ધૂનવાવાળો કહે છે સાચું, પણ હોબળનારા મૂર્ખા છો તમે. પેલો સાચું કહે છે ધૂનતો બકરા પાસે માત. એ શું કે ખબર? આ ધતિંગ ધતિંગ ધતિંગ, આ બધું ધતિંગ છે, કશું છે નહીં. ગુરુ સિંહના જેવા કરો, એની માની તાકાત નહીં કોઈની. થોડીક વાર બે જાઓ, 2 મિનિટ. હું આમાંથી કહું છું રજા આલીશ, ખાલી 2 મિનિટ થોડીક વાર. ભાઈ આપણે રાગ કેદારો બોલી દઈએ, પછી પ્રસાદ આવે છે, પછી કાર્યક્રમ ખૂબ ચલાવીશું. તમે હલોઈની 4 વાગે તો ખબર નહીં પડે તમને. આપણે લેટ પડ્યા છીએ. મેં બહુ ઈશારો કર્યો ગરદણી, ભાઈ ઝડપ કરો. બધો લાભ બહુ લેવાનો હતો. હવે એ ભાવમાં શું કરે હોય, તમે મોડું જ કરે. જેને જોવા મોકલું એવું હોય કલાકે પાછો આવે. વિક્રમ બાપુનું કામ કેવું છે તમને કહું? જે બોલે કરવાનું. હા, હું તમારો છું, તમે મારા છો, ચિંતા ના કરો. તમારે જ્યારે જરૂર પડે ત્યારે બોલાવજો મને એકવાર. હા, કોઈની માની તાકાત નહીં હલાવે તમને. મારો હનુમાનજી છે. ગુજરાતની બોર્ડર બહાર જે બકરોની પાડાની બલી ચડાવતા હતા લોકો, કવાટ, નસવાડી, આહવા ડોંગ, જડામૂર્તિ કાઢીને ખાયું મેં. તો કે બાપુ ના બાધા કરે તો મોઢો મરે. મેં હું જોઉં તો ખરો કોની માતા મારવા આવે. હા તો શેંડું હોય તો ડોર પહે. આ એ તો જોવે એકવાર. હા, આપણો હનુમાનજી છે, હું નહીં. તો મારા બાપ પ્રસાદ આવે છે, બધા લઈ લેજો. પણ ત્રીજી મારી ખાસ વિનંતી, ખાસ હિન્દુની દીકરી છો, બાઈને તુલસીનો છોડ હોવો જોઈએ. રોજ સેવા પૂજા દીવો કરો એને રોજ. ઉમરા પર સાથીઓ પૂરો. તોબાનો લોટો પૂજા મેળો. તમે તોબાનો લોટા દશામાં આવતા જ કાઢેલા. આપણે માતાજી જાત્રા આવી જાઓ. માતાજી આજનો જેલો ચારે આવશો. શ્રાવણ મહિનામાં જુઓ તમે એટલે પાવાગઢથી ઉતર્યો હોય એમ છૂટા વાર. બેનો દશામાં ભયો નશામાં. મારું બાપ મારું કરે. દશામાં તો કશું કોમ કરે ના. કોમ બધું જગાને પપ્પાને કરવાનું. માતાજી કહે અડે ના. પેલો બચારાને શાક વઘાર તો આવડે ના. પેલો વિચાર કરે કે માતાજી થશે ચારે. દુકાન પપ્પાને સામેલ તો આવડે ના. પેલો ગભરે કાઢું કરવું શું? પટેલના ડોબાને કોદું કહેવાય ના. માતાજી કશું અડકે ના. અને અમુક બેનો વાતો કરે કે નકોડા અપાસ કરું જગાન પપ્પા, બિલકુલ ભૂખ ના લાગે, પાણી બી ના પીવું. સારું મને ડાઉટ ગયો કે આવું બને ના. 2 દાડા થયા. એક જ દાડો માતાજી રાતે 1 વાગે ઉઠ્યો અને સુરાન મેં શિયાળી મેલ્યો. હું તું જોજો જ ખરો. રાતે 1 વાગે માતાજી ઉઠ્યો. 250 ગ્રામ શેર દૂધ કાઢ્યું, કાજુ બદામ પિસ્તામ કાઢ્યા, લોટ કાઢ્યો, ઘઉંનો ખાગીનો શીરો બનાવ્યો, 4-5 સફરજન કાપીને ખાધો, 1.5 ડઝન કેરો ખાધો, ચીકુ ખાધો, 500 ગ્રામ શીરો ખાઈ ગયો, 500 ગ્રામ દૂધ પીધું. પછી માતાજી હોઈ ગયો. સવારમાં 9 વાગે જગાન પપ્પા બિલકુલ ભૂખ ના લાગે. મેં કીધું પૂછડામાં લાગે. રાતે માતાજી 1 વાગે ઉઠે. દેખા દેખી કશું ના કરો. મારો વિરોધ છે ને, કરજો ના નહીં પણ રોજ કરો. માતાજીની પૂજા બેહાડો. હોભરો, સુખી થશો પણ રોજ રાખો. 1-10 દાડા માટે નહીં. દુઃખી થશો, માતાજી તમને શ્રાપ આલશે. જે ઘરમાં માતાજીની સ્થાપના થાય, ઘરમાં મરઘું, મછલી, દારૂ, મછલી પહેરાય ના, ગલાય ના જિંદગી સુધી. પણ માથે ગુરુ જોવે. ગુરુ વગર તમારું મારું તારું કોઈ ખોલે નહીં. તો
પ્રોગ્રામ ખૂબ ચલાવીશું. બધા વારાફરતી પાઠનો દર્શન કરાવવાનું છે. જ્યોતને અત્યારે કંઠી ગુરુ બોધે, બાકી નુગરોનું પોણી ના પીવાય, સમજી લો. અને તમે ખબર જો મુસવારા પાંચમાંથી એક વસ્તુ જોવે એને હિન્દુ કહેવાય. કાં તો કંઠી જોવે હોબરો, કાં તો જનોઈ જોવે, બધા હોબરજો, કાં તો ચોટલી જોવે, ચોનલો જોવે. દાઢીવાળા હોબરો, દાઢીની ફેશન રાખો છો ને તમે, દાઢી તો ઘોંચી હોય રાખે છે, પણ કપાર મેં તિલક જોવે એને છત્રપતિ શિવાન ભાતુજીનું કુટુંબી કહેવાય. હોબરજો દાઢીવાળી કંપની. ખાલી ખાલી રાખવા ઓમ જ કર કર કરો, ખાલી ખાલી રાખવા જોવો ના પડ્યો. ઘણું નું જોવું રોડે ઉભા ને ત્યાં અમુક અમુક બેનો ઓરવી હાલે, પેલો બહેન પેલી ઓરવે દાઢી ભેગું એને ના ઓરવે જ ભેંગણો ઉખડશે, એનું કારણ છે સત્યની ખટારી જોઈએ, સત્યની દાઢી જોઈએ, સાચી દાઢી જોઈએ, દેખાવની નહીં. હાલો 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 ચાલો પ્રસાદ બી આવા દોડો. તો ખબરદાર, પતિ પત્ની એવું જીવન જીવો, રામ સીતા જેવું હોંપરી લો. પુરુષો બધા હોંપરે, ત્રણ જગ્યા જૂઠું ના બોલે. એક તમારું મા બાપ, બીજી તમારી પત્ની, ત્રીજો તમારો ગુરુ. ત્રણ જગ્યાએ જે જૂઠું બોલશે એના જિંદગીમાં ભલું થાય તો તમારો બેટો તમે કીડા પડશે તમને જો જૂઠું બોલો મા બાપ જોડે. બેનો હોંભરે, એક તમારો ધણી, તમારો ધણી એ ભગવાન છે હોંભરો. તું એમ ના કહેવાય, બહુ પાકિસ્તાનનો બની ગયો છો, આફ્રિકાનો તો. તું કઈ ગયેલો જગે છે દિવેલ લેવા ગયેલો, તારે હગો હું થાય? તું કઈ ગયેલો એટલે તું કોને કહેવાય? સાચું બોલો, તું કોને કહેવાય? કોને કહેવાય? તું 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 કોને કહેવાય? કૂતરાને. તા એ કૂતરો તા તું કૂતરી જ થઈ ને કહેવાય. હા કે ના? એ તમારો ભગવાન છે. સાસુ સસરાને મમ્મી શબ્દ અંગ્રેજોનો છે, આપણો માં છે. કુદાડેને તું ના કહેવાય. સાસુ સસરાને મા બાપ છે આપણો, જૂઠું ના બોલાય. આ હોભરજો ખાસ. પાંચમાંથી એક વસ્તુ હોય છે, બેનો તમારે બાઈને તુલસી ઉંબરા પર સાથીઓ પૂરો, એને પોણી ચડાવો. તમારા લોટાનું લોટા પર શ્રીફળ મૂકો. પાંચ દેવની પૂજા છે. છોકરોને પગે લાગતો શીખવાડો, તિલક કરાવો. નથી શું ઘરમાં રામ રાજ્ય આવતું? જો તમારો છોકરો તમને પગે ના લાગે રોજ તો વિક્રમ બાપુને યાદ કરજો. તો જિંદગીમાં તમારી અમે ગાર નહીં બોલે છોકરો. નોના છોડને જેમ વારો એમ વરે. હા, આ બેનો હોભરો, સોરોન ગારો બોલો છો તે એટલે લેવા મોકલે સોરોને. જા તરીનું તારું લાવ, દાદાને લાવજો, વિહનું મારું. કાલ છો માનતો નતું મળ્યું. જા સોરન મોકલે લેવા, વિમલ લેવા સોરન મોકલે ડોસ્યો. એ સોરું શીખે ને, એડો લેવા મોકલો સોરોડે સોરોન તે. છોકરાને તમે જેવા સંસ્કાર લો શીખે 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 ને શીખે. ખબરદાર. તો મારા બાપ હજુ તો ખૂબ આનંદ કરીશું, કોઈ જગ્યા ના છોડે. બધો વારાફરતી દર્શન કરવા આવે. જેને કંઠી જોઈતી એને હું આલું છું, પણ કંઠી હચવાય તો આગળ સનેડો આવે છે પાછો, ગિલાસ મેં ના બોરાય નહીતર. નુગરો નો પોણી બે નિયમે નથી પીતા, કંઠી બોધો તો પોણી પીએ, ગુરુ વિના કેમ રહીએ. એ નુગરો નો પોણી ટૂકીને મારો ગળો ના ડૂબે, ચમકરી પોણી નો ભરો, ગુરુ વિના કેમ રહીએ. અરે ચીર ફાડીને બેલી ગળો ડૂબાડો, લો સાધુ પોણી પીવો, ગુરુ વિના કેમ રહીએ. પછી શું કીધું? નુગરો નો પોણી બેની અને નથી પીતા, કંઠી બોધો તો પોણી પીએ. ના પાડી, તું કંઠી બોધે તો પોણી પીવું. હોબરો, તમારે કંઠી છે જોવે એ પહેરો બાપા.
કંઠી ના હોય તો લગીન નુગરોનું પાણી પીવાય ના, અને રોટલો બનાવો એ ના ખવાય, અને કંઠી વગર રોટલો બનાવો ને ખાનારો હોય નુગરો થાય. હું નથી કહેતો, શાસ્ત્ર કહે છે. હા, છોકરી ચોરીમ બેન તો ગીત ગાય છે, યાદ હોય તો. તમારી બાજુ ગાય છે? તમારે તો ગીતો નહીં કોઈ ગાતો શું આ બાજુ? છોકરી ચોરીમ બેસે ને એટલે એક સરસ ગીત છે, ઉપદેશ છે, ઉપદેશ. શું કે ખબર છે? હું કહું, કોણ કોણ જોવા ગયેલું રે મોટો નો બેની. તારે બાકી તને શું ખબર? ઓને હજુ કશું પત્યું ના હોય આમ કરે, તને હું ખબર? તારે પત્યું? ઓને નહીં પત્યું, આ બે બાકી. મારે એક નેટું છે, આ છે ને એક વાત કહું, આ બેઠા એમાંથી એક વાત કરું છું. આ બેઠા એ પાછળ અજય દેવગન, વિક્રમ ઠાકોર. કોઈ કુંવારો છોકરો જુદો થયો? હા કે ના બોલો? કુંવારો છોકરો જુદો થયો થાય કારે? પોપટી આવે પછી પોપટ પહોંચરામ પુરાય. એટલે મારે એવું છે, આજે નરગાવર બધો હગઈ કરાવું ને થઈ ગયા પછી મારા છોરા આવતા જ નહીં. હકીકત તમને કહું. પછી શું થાય ખબર? એ પોપટી કહે પોપટ ને, તમે હોભળો મારી વાત, ડોશી ડોહો ભેગું અમને નહીં ફાવે. આપણે જઈએ બરોડાની મોય, આપણે જુદું મકોન લઈએ લાલ સનેડો, સનેડો 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 લાલ સનેડો. હમજી હમજી હો ભરજો લાલ સનેડો, એ સનેડો સનેડો. મોબાઈલ તો રેકોર્ડિંગ કરજો. એ નોના હતા તારી માતને ઊંચકી ફરી, 9 મહિના રાખ્યો પેટની મોય, પીનામાં પોતે ઊંઘતી તને સુવડાવે કોરાની મોય. લોહીને મૌસને દૂધ પીવડાવતી, મૂર્ખા ભૂલી ગયો એનું ભાન. એક દાડો તારો એવો આવે લાલ સનેડો, હમજી હમજી હો ભરજો લાલ સનેડો. થોડીક વાતો સાહિત્યની. મારું હૃદય ભરાય છે સાહેબ. હું અહીં બેઠો છું, મારી માના આશીર્વાદ, મારી માના ચણિયા મેં ધોયા છે. મારી માનો માથે હાથ ને બોલી છે, બેટા તારી સેવા મારો હનુમાનજી મારો ઠાકર હારું કરે. એને લીપ્યું છે, એનું દરીને મેં ખવડાયું છે, મને યાદ છે. એ તો ઘાયલ કી ગતિ ઘાયલ જાણે સાહેબ. મા બાપને જેને સેવા કરીને, હું તમને ગેરંટી નહીં, મારો અનુભવ બોલું, દુનિયામાં માયની લાલનો રાવણ કોઈ તાકાત નહીં કે એને હલાવી શકે, પણ માના દુઆના આશીર્વાદ જોવે. બહેનો, સાસુ સસરા પણ મારું મા બાપ છે, મારી બાપ. એથી વિધો વિલાપ હોય. એક માએ દીકરાને ભણાવવા ધોમ ખર્ચો કર્યો. દીકરાને ડોક્ટર થવું હતું. માએ જમીન વેચી, ઝાડ વેચો, છેલ્લે ઘર વેચી દીધું દીકરાને ડોક્ટર બનાવવા. હા બરજો, 2 મિનિટ ખાલી. દીકરો બોમ્બે જેવી સિટીમાં ગયો, કપૂત છોકરી સાથે લગ્ન કર્યું. વરસ થયું, માં ફૂટપાથ પર પડી રહે. 1 વર્ષે દીકરાની જન્મ તારીખ યાદ આવી. માએ ફોન કર્યો બરોબર રાતના 12 વાગે. હા બરજો, પથ્થર હોય ને પણ રડી જાય. મુરારી બાપુ 5 લાખ માણસ વચ્ચે રડ્યા છે. આ બનેલી વાત છે, ગપ્પુ નથી. માએ ફોન કર્યો બરોબર 11:30 વાગે. બેટા તારી માં બોલું. છોકરો ગંદી ગાર બોલ્યો. માના પગ નીચેથી જમીન ખસી ગઈ. હું કોઈને ઓળખતો નહીં, હું MBBS ડોક્ટર છું. મને રાતે 12 વાગે જગાડવાની 10,000 ફી છે. હું કોઈને ઓળખતો નહીં માફાને. માના હાથમાંથી ફોનનું રિસીવર છે. માની શું દશા છે, જેને ફૂટપાથ પર ઊંઘવાનો દાડો આવ્યો છોકરાના લીધે. ડેરે ડેરે દીવા કરતી, પથ્થર જેટલા દેવ કરતી, જાજા દુખડા માડી બેઠે રે દીકરાને માટે.
તો જે માએ દીકરાને દીકરાએ જે માની સેવા કરી એને ખબર હોય કે મા એટલે શું. બોલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એનો. બીજી વાર ફોન કર્યો માએ, તું ફોન ઉપાડીને એવું બોલી તને રૂપિયા આલવા મેં ફોન કર્યો છે, બરાબર સાંભળો. તારા 10,000 કાપી લે, તું મારા પૂરા મહિના જતેલા 9મો તું ઊંધે માથે ને આડો હતો, 1 મહિનો હુવા નથી દીધી મને. એના પૈસા ગણી નતા હાલવાય. એક બે વખત જગાડીના 20,000 કાપી લે. પછી બીજી એ વાત કરી કે હોભર કપૂત, તું મારી ઓલાદ હોત ને તો મને ગાર ના બોલો. થોડીક વાર શાંતિ રાખો, હારપેર રાખો થોડી વાર. મારી ઓલાદ હોત તો ગાર ના બોલો, પણ હું તીજે મારે કોમ કરતી હતી, લોકોના ઘરના કચરા પોતું, તીજે નીચે ને માર હતો, ઓટલા પર તું રડતો હતો તો ગોમે પોતું મારનારી વેશ્યા હતી. એ દોડી તને રડતો ખોરામ લીધો, એટલે ધવડાઈ હું જોઈ ગઈ એટલે દોટ મૂકીને નેચાઈ દાદરો ઉતરી અને તને ખોરામથી ખૂંચીને એમ નીચે માથે હલાયો મેં. અને તું તારા મોડામાંથી દૂધ નીકળી ગયું, પણ એકાદ 2 ટીપો વેશ્યાનું દૂધ તારા પેટમાં જતું રહ્યું છે. એ દૂધના ગુણ આજે આવ્યા 40 વર્ષે કે તું માને ગાર બોલ્યો. બાકી મારી ઓલાદનું જો મારું દૂધ હોય ને એ માને ગાર ના બોલે. વિક્રમ બાપુની ગેરંટી સાહેબ, માની ઓલાદનું દૂધ માને ગાર ના બોલે. એટલે મેં કીધું કે મારા બાપ માનું દૂધ પીવડાવો. માની શું વાત કરીએ. એ તો બીજો નંબર છે દીકરીનો. દીકરી બાપનું ઘર છોડે ને તે દાડે સાહેબ તમે જોજો, ઝાડો રડે ઝાડો. માં સીતાએ રામાયણમાં વાત પૂરી. અમારો કવિ બોલે માટીનું ઘર માટીની દિવાલો, કવિ કાગરુષી આખો દેશ રડાયો અમેરિકામાં. તું ફરતી હતી જે ઓરડામાં એની ભીતે ભીતું. આ બેઠા એમાંથી કોઈ ઊંચો વાત કરશો મા બાપ કે દીકરી સાસરે કે મા બાપ રડ્યું ના હોય? રડશે. એક વાત કહું, દીકરીની વાલામ વાલી મિલકત હોય તો મને કોઈ ઊંચો વાત કરો. કઈ રૂપિયા સંપત્તિ દાગીના જાગીર જમીન પૈસા ખોટી વાત. સૌથી વાલો દીકરીની કોઈ મિલકત હોય તેનો બાપ. અને છોકરી બધું સહન કરે. બાપને કોઈ ગાર બોલે ને સાસરીમાં, બીજી મિનિટે રડી જાય, કઈ મારા બાપને ગાર ના બોલ. અને બાપ બીમાર છે, દીકરીને ખબર પડે ને, રોટલી ખાવાની ઓછી થઈ જાય. મારો બાપ બીમાર. મેં જોયું છે મા બાપ જેનું ગુજરી જાય એ દીકરી ગામની ભાગોર પછી રડે સાહેબ કે મારે પિયરની વાટ પૂછાઈ ગઈ. વાડે સુકાઈ ગઈ માવેલડી, નદીએ હુકાઈ ગયા ની. માર્ત પર મારો મા બાપ ગુજરી ગયા. ભાઈ ભાભી વાહે છે કંબાળ. સાહેબ મેં જોયું છે બાપ. ઝાડનું ડાળ પકડીને દીકરી રડે. કોઈ જોતું હોય ને તો કુવાનું પાણી ના ભરે. હું કામ કોક પૂછશે મને તો માડી અમે હાથ હાથ બેનો ઘરમાં એકલી. માડી મારે નથી કોઈ, મા બાપ માડી જાયો વીરો રે ચાડેજી માં. મહેલો માં દીવાળો સગરે બળે એ માં, એ મારી માં. મારે ભાઈ નથી, મારો મા બાપ ગુજરી ગયું. મારે રક્ષાબંધન છે,
માડી મારા રક્ષા રે બંધનના દિવસો આવશે. એ માં ઓ મારી માં આવશે આવશે. હવે ઘણું બધું લાંબુ છે. મારી કહાની તમે આખી સાંભળો ને તો હાલમાં રડો એમ છો. હું ડાયરેક્ટ નથી આવ્યો મારા બાપ. મારું કષ્ટ તમારાથી સંભળાય એવું નથી. એવા અનુભવમાંથી હું પસાર થયો એ કસોટીઓમાં. આ માળા લઈને ઘર બહાર છોડ્યું હતું. મારા કરોડોપતિના ઘરમાં મારો જન્મ છે. રાજ ના જોઈએ, પાઠ ના જોઈએ, કર્મે લખ્યા ભગવાન. ખૂબ અનુભવમાંથી પસાર થયો છું. પણ આના પૂછડાવાળાના મારે માથે બે હાથ છે. એક મડી રાજ ના જોઈએ, પાઠ ના જોઈએ, મારે કર્મ લખ્યા ભગવાન. મારા ફાધર સબ ડીઓફો હતા છતાંય કશું જ લીધું નથી. પણ માની સેવા તો મા બાપને એને સિવાય જિંદગીમાં દુઃખી ના થાય. મારા ઘરમાં ફરજિયાત તમારા ઘરમાં પૂજા પાઠ દીવો કરજો. પ્રોગ્રામ હજુ ચાલવાનો છે. પ્રસાદ નાસ્તો લઈ લો, પાણી પીવો. ત્યાં સુધી ભાઈ મારી સાથે છોકરો છે એ સંત સેવા બોલે બધોય પગે લાગવા આવવાનું છે વારા ફરતી. પાછો ગઈ અને કંઠી પહેરજો. માથે ગુરુ હોવા જોઈએ. ગુરુ સિંહના જેવા જોઈએ. ગુરુ આપણને તારે. તમારા ભાગ્યમાં પણ ગુરુ કહી દે જા ભગવાન તારું ભલું કરે ને સાહેબ અપાવે અપાવે ને. મેં 19-20 વર્ષે લોકોને પારનો બંધાયો મારા આશ્રમમાં. 20 વર્ષે ડૉક્ટર ના કહેનાર કે આને માટીની ખોટ છે. મેં કહું આવજો તો મારી પાસે. એ સાધુતાની એ હનુમાનજી કરે રણુજાવાળો. XYZ બીમારી બધે ફરીને થાકી જજો. બળવા ભૂવા હોય છેલ્લા મારી પાસે આવજો. અમારી ગેરંટી. તો ફરજિયાત બધા વારા પરથી દર્શન કરવા આવે. ત્યાં સુધી હું જરાક પાટની પહોંચ. ભાઈ પાટવાળા ગરદણી જરાક બેસી જાય 5 મિનિટ. પાટવાળા ગરદણી આગળ આવો.